ડાંગ દરબાર મેળા પૂર્વે પોલીસ એલર્ટ મોડમાં આહવા વઘઈમાં ફૂડ પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ શરૂ. આગામી ડાંગ દરબાર મેળાને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લા પોલીસ સંપૂર્ણ સતર્ક બની ગઈ છે. મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લામાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા આહવા સહિત વઘઈ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ પોતાની ટીમ સાથે બજાર વિસ્તારો, મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જિલ્લાના મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની તપાસ સાથે ગામડાઓમાં પણ પોલીસ દ્વારા સઘન ચકાસણી હાથ ધરાઈ રહી છે. ફૂડ પેટ્રોલિંગ સાથે ગામોની આસપાસ ડ્રોન સર્વેલન્સ દ્વારા પણ બાજ નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ શંકાસ્પદ હલચલ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. ડાંગ જિલ્લા પોલીસ દ્વારા 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી વિશેષ ડ્રાઈવ જાહેર કરવામાં આવી છે, જેમાં સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને સર્વેલન્સ કામગીરી ચાલુ રહેશે. પોલીસ તંત્રએ નાગરિકોને સહકાર આપવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે. 26/2 થી 3/3 સુધી ડાંગ જિલ્લામાં ડાંગ દરબાર મેળોનું આયોજન કરવામાં આવનાર છે અને એમાં 30,000થી વધારે દિવસમાં લોકો ભેગા થવાની શક્યતા રહે છે અને એમાં લોકોની વ્યવસ્થા અને કાયદાને ધ્યાનમાં રાખીને આપની પોલીસ 2 શિફ્ટમાં 650થી વધારે પોલીસ હાજર રહેશે અને એમાં મોનિટરિંગ માટે આપની શી ટીમ જો છે મહિલાની સુરક્ષા માટે સતત એક્ટિવ છે. સાથે સાથે આપણા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ જેટલા પણ સીસીટીવી કેમેરા છે એનાથી પણ મોનિટરિંગ કરવામાં આવશે. બોડી વોર્ન કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવશે અને બ્રેથ એનાલાઇઝર સાથે જો લોકો અહીંયા આવે છે એમાં ચેકિંગ કરીને કે કોઈ પણ એલ્કોહોલ અને ડ્રિંક કરીને અહીંયા એન્ટ્રી ના કરે અને મહિલાઓની સુરક્ષા જો છે આ જાળવી રહે તો એના માટે પણ બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ થશે. જેટલા પણ વ્હીકલ્સ એન્ટ્રી કરે છે આ બધા ચેકપોસ્ટ જેટલી આપની છે આ એક્ટિવ છે અને બધા વ્હીકલ્સની ચેકિંગ થશે અને એક સ્ટ્રિક્ટ પેટ્રોલિંગ અને ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે અત્યારે આવા પોલીસ સ્ટેશન દ્વારા. એના સાથે સાથે 112ની જો વ્હીકલ છે આ પણ ઊભી રહેશે અને કોઈને પણ જો પ્રશ્ન આવે પોલીસને લગતો તો 112માં ડાયલ કરીને તરત જ એમના સોલ્યુશન કરવામાં આવશે. સાથે આપણી પાસે ગાંધીનગરથી અત્યારે ડ્રોન પણ ફાળવવામાં આવે છે અને ડ્રોનથી પણ અત્યારે મોનિટરિંગ થશે. એના સિવાય કોઈને પ્રશ્ન હોય તો અહીંયા એક સહાયતા કેન્દ્ર આપના એસપી ઓફિસમાં પણ છે અને આવા પોલીસ સ્ટેશનમાં પણ એક સહાયતા કેન્દ્ર છે જેમાં તમે આવીને કોઈ પણ જો ફરિયાદ હોય અને કોઈ પણ જો માર્ગદર્શન હોય આ તમે લઈ શકો છો.